મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો ધોરણ 11 ઇંગ્લિશનું ફૂલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કે મિત્રો સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તેથી તમે તમારા બધા જ મિત્રોને શેર કરો અને બધાને આપણી વોટ્સઅપની પણ ચેનલ છે એમાં પણ લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં તમે બધાને જોડાવા માટે કહો ઓકે। તો બધા જ પેપરનું સોલ્યુશન ધીમે ધીમે આવતું છે ઓકે। તો આપણે શરૂઆત કરીએ। તો આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ, તો આ ટ્રુ છે। ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેનલી ફિઝિકલ, રોંગ, સાયકોલોજીકલ આવશે બરાબર ને અહીંયા। અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ હેપીનેસ, રોંગ, અહીંયા અનહેપીનેસ આવશે તેથી આ પણ ફોલ્સ છે। હેલ્થ ઇઝ અ મેથડ ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ્સ લાઇક નેવિગેટિંગ ધ શીપ અપોન ધ સી, ટ્રુ। ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહેન્સમેન્ટ થેરેપી, તો ટ્રુ છે બરાબર ને। ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ એટ રિલીઝિંગ અસ ઓલ ફ્રોમ સોરો એન્ડ સફરિંગ, તો ટ્રુ। યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા, ટ્રુ। સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ નહીં આવે પણ કમ્પ્લીટ આવે, તો આન્સર આવશે ટ્રુ બરાબર ને। એવરીવન વોઝ ચીયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ, તો ફોલ્સ બરાબર ને। ઓલ ધ સ્ટુડન્ટ્સ વર એક્સાઇટેડ અબાઉટ પિયાસ મંકી, ટ્રુ। ધ પ્રિન્સિપલ કોલ્ડ પિયાસ પેરેન્ટ્સ, આ કોલ્ડ નહીં આવશે ઓકે, તો આ ફોલ્સ। ઇટ ઇઝ અ સેન્સેશન that પિયા ઇઝ અ મંકી, ટ્રુ। વેલેન્ડ વોઝ ધ નોટોરિયસ ફ્રેન્ચ થીફ, બરાબર આ ફોલ્સ કેમ કે એ તો ડિટેક્ટિવ હતો। ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ધ ક્રોસ, તો ટ્રુ। DNA ઇઝ ધ મોસ્ટ બાયોલોજિકલ, ટ્રુ ઓકે। નેક્સ્ટ મિત્રો આ નિયરેસ્ટ મિનિંગ છે કે એક્સપ્લોર એટલે જે તમે વધારે કે વસ્તુને જોવો કે વસ્તુ શોધો એટલે ડિસ્કવર આવશે। સર્વાઈવ એટલે તમે ટકી રહેવું, જીવન ટકાવવું એટલે આવશે એક્ઝિસ્ટ। એબેન એક વસ્તુને ત્યાગ કરવો કે વસ્તુ છોડી દેવું એટલે આવશે લીવ। ફિયર્સ એટલે ભયભીત થવું, ટેરિફાઈંગ। ગ્લિમ્સ એટલે નજર મૂકવી એટલે ગ્લેન્સ। સ્વિફ્ટ એટલે એકદમ ઝડપ એટલે આવશે ક્વિક, બરાબર। રેબેલ એટલે બધી વસ્તુને અપોઝ કરવો એટલે અપોઝ। એફર્ટ એટલે પ્રયત્ન કરવો એટલે આવશે અટેમ્પ્ટ। સ્ટીક એટલે બેટ બરાબર ને, ક્રિકેટ રમે તે બેટ। કોલેપ્સ એટલે નીચે પડી જવું એટલે ફોલ ડાઉન ઓકે મિત્રો। તો આગળ જઈએ આપણે। ફિઝિકલ ડિઝીઝ અકર મેનલી ઓઈંગ ટુ એટલે એમાં આવશે પર્પઝ, શોઈંગ પર્પઝ। E5 એટલે મિત્રો આવશે કન્ડિશન। ઇફ વી ટેક અ ક્વિક પિલ ફોર ઇલનેસ, બટ આવ્યું એટલે આવશે કોન્ટ્રાસ્ટ। આયુર્વેદ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ હેપીનેસ, મિત્રો આમાં કોઈ પ્રકારનું ફંક્શન ઉમેરેલું નથી, જો તમને કોઈ જાણ થાય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો। E5 એટલે મિત્રો આવશે કન્ડિશન, બરાબર। યોગા ઇઝ બેટર ધેન એની અધર એક્શન, બેટર ધેન એટલે પ્રિફરન્સ ઓકે। યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એટલે કમ્પેરિંગ, એઝ અને એઝ એટલે કમ્પેરિંગ। E5 એટલે કન્ડિશન, રેધર ધેન આવ્યું એટલે પ્રિફરન્સ ઓકે મિત્રો, એકદમ ઇઝી છે। તો મિત્રો આપણે જોઈએ વોટ ઇઝ સૂર્ય નમસ્કાર, તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ। વોટ ડઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ, તો સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ। વિચ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર, તો સૂર્ય નમસ્કાર હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ। It reduces fats from all parts of the body as it stretches and tones each other very muscles, બરાબર ને। Why do physical diseases occur, તો physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Which are the factors that affect mental disease, તો the mental disease are affected by internal factors like wrong use of sense and increase of negative emotions. Next જોઈએ how can we increase our mental health, we can increase our mental health by developing the habit of positive thinking. Next, which are the levels of Ayurveda healing, which are the levels of Ayurveda healing, to disease treatment, disease prevention, life enhancement and awareness development are the levels of Ayurveda healing. When did the medical treatment begin, તો medical treatment begins when we fall ill okay। Next, what is the aim of medical treatment, the aim of medical treatment, what is the aim of medical treatment okay। The aim of medical treatment is by something already broken, fixing something already broken। Where is the monkey from, monkey ક્યાંનો છે, તો monkey is from South America। How did Pia get the monkey, Pia got the monkey from her uncle। What shows that the students are eager to know, the students are asking many questions like
How old is she? How long have you heard her? By this we can understand that the children are eager to know. Next, who is detective? Detective કોણ છે? તો વેલેન્ટાઇન is a detective. Why is Valentine come to London? વેલેન્ટાઇન લંડનમાં કેમ આવેલો છે? Has come to London on the trial of an equally notorious French thief Flambeau. Which ability does Valentine have? વેલેન્ટાઇન પાસે કઈ એબિલિટી છે? તો Valentine has an extraordinary ability to place himself in the shoes of criminal he is searching for. Next જોઈએ આપણે, what is DNA? તો DNA is the most basic biological material that every human being has. બીજો સવાલ જોઈએ, how can the DNA be identified? DNA આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ? સો DNA can be identified using any available evidence like blood, saliva, etc. Next, what does every cell contain? તો every cell in human being has thousands of DNA strands. Next, which are the effective methods of suspected identification? તો photo composites, પછી physical evidence and bite marks. Okay, next જોઈએ, who are photo composites created? How are? તો photo composites are created using special software if there is a witness. Next, why are physical evidence used? Physical evidence are used to identify suspects. Okay, describe the scene of the classroom. Okay, classroom is very chaotic. Much shouting and flinging of paper and pencils are heard. What are the reaction of the teacher of the classroom? ટીચરમાં જે ક્લાસરૂમ આવે છે તો રિએક્શન શું છે? બરાબર. So the reaction of a teacher enters, teacher looks helplessly, then she walks bravely with a smile and greets everyone good morning. Next, what happened when the teacher wishes good morning to students? So there is a sudden moment pause when the teacher wishes good morning. What is arithmetic dating used for? ઓકે મિત્રો, આ તમને હોમવર્ક આપું છું. ઓકે, what does Valentine notice? વેલેન્ટાઇન શું નોટિસ કરે છે? વેલેન્ટાઇન નોટિસ a series of every strange clues left behind by a couple of old priests. Which clue does Valentine get from the restaurant? So when Valentine sits in the quiet restaurant, he finds salt in sugar bowl. બરાબર ને? What does the priest do on the market stall? In the market stall, okay, he broke the window. Okay, and in the market stall and had changed the price label of the orange and nuts. Okay મિત્રો, why was it not easy for the boy to study judo? સ્ટડી કેમ એના માટે આ જુડો અભ્યાસ કરવો કેમ મુશ્કેલ હતો? બિકોઝ he had lost his left arm in the devastating car accident. What could the boy not understand? બોયને શું સમજ ના પડી? ઓકે, તો boy couldn't understand why after 3 months of training the master had taught him only one move. બરાબર. What was the master's reply to the boy? શું રિપ્લાય આપે છે કે the master replied that this is the only move you know, but this is the only move you will ever need to know. Okay, pick out passage. In spite of એટલે થાય છે despite. ઓકે, ડિસ્પાઇટનો શબ્દ અહીંયા તમને આયરો મળશે, આ ડિસ્પાઇટ. પછી પરફોર્મિંગ સેટિસ્ફેક્ટરી એટલે ડુઈંગ વેલ. હાઉ ઓલ્ડ વોઝ ધ બોય? તો 10 years old. હાઉ મેની મૂવ્સ? તો 1 moves. બરાબર ને? ઓકે, આગળ જઈએ મિત્રો. તો મિત્રો આ 2 પેરેગ્રાફ તમે કરી લેજો. ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમને આ બી કરાવી દઉં છું. તો મિત્રો તમે બધા ફ્રેન્ડને શેર કરજો. A higher level of healing aim at preventing disease before they manifest. To reach this stage, we ought to consider the fact of our lifestyle, work and psychological condition. Lower your knee, chest and with the palms firm on the
ground next to chest and elbow bent downwards. Okay, hold your breath here. Children, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. બરાબર. The calm voice and attitude added a strange violence to that shocking change of speech, but the little priest only turned his head slightly. He still seemed to have a somewhat foolish face turned to the stars. India got freedom not by arms but by non-violence. Thousands of people who took part in freedom struggle suffered a lot. Gandhiji and other leaders threw away the British soldiers. The sacrifice of our forefathers will be unforgotten. Now say unforgotten. Okay. Next, black buck is the fastest of all antelopes. It is mainly found in the Indian subcontinent. In Gujarat, the black bucks are seen in Saurashtra. The famous Black National Park is located. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.